અત્રે વિરાજમાન મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી અર્ચનાબેન શિવહરે સાહેબનો હું ટૂંકમાં પરિચય આપું છું, જે આ પ્રમાણે છે. શ્રી અર્ચનાબેન શિવહરે સાહેબ મહિલા આઈપીએસ. આપ શ્રીએ ઇકો ઓનર્સ તથા MBA નો અભ્યાસ પણ કરેલો છે. આપ શ્રીએ કરિયરની શરૂઆત એસપી તરીકે ગાંધીનગરથી કરી હતી. ત્યારબાદ વેસ્ટર્ન રેલવે અમદાવાદમાં એસપી રહી ચૂક્યા છે. તે ઉપરાંત SRP ગ્રુપ 13 ના કમાન્ડન્ટ રહી ચૂક્યા છે. ત્યારબાદ આપ શ્રી રાજકોટ રૂરલમાં એસપી તરીકે રહ્યા હતા. હાલ આપ શ્રી આપણા સુરત શહેરના ડીસીપી એટલે કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરત સિટી તરીકેનો હોદ્દો શોભાવી રહ્યા છો. આપ શ્રીના ફેમિલી બેકગ્રાઉન્ડમાં આપ શ્રીના પિતાશ્રી લેફ્ટનન્ટ શ્રી વેદભૂષણ શરીફ રાજસ્થાન સરકારમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન તરીકે નિવૃત્ત થયા હતા. આપ શ્રીના માતૃશ્રી ડોક્ટર શ્રીમતી કુમુદબેન શરીફ MBBS થયેલા છે. આપ શ્રીના ભાઈ શ્રી અમિત શરીફ MBA થયેલા છે અને હાલ ING વૈશ્ય બેંક હેડ ઓફિસ જયપુર રાજસ્થાનમાં રિજનલ હેડ ઓફ લોન્સ નો હોદ્દો સંભાળી રહ્યા છે. આપ શ્રીનો એમ ઇન લાઈફ એટલે કે જીવનમાં હેતુ છે ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી મોર ધેન આઈ હેવ રિસીવ્ડ ફ્રોમ ઇટ. એટલે કે મેં સમાજમાંથી જે કાંઈ મેળવ્યું છે તેનાથી વધારે સમાજને પાછું આપવું છે. સુરત શહેરે મળેલા આવા પ્રતિભાશાળી, નિડર, પ્રેરણાદાયક મહિલા આઈપીએસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરત સિટી એવા શ્રીમતી અર્ચનાબેન શિવહરેનું આપણે જોરદાર સ્વાગત કરીશું. આભાર વિદ્યાર્થીઓ. સાથે મારી બાજુમાં વિરાજમાન અન્ય મહેમાન શ્રી પમીરભાઈ સાહેબ, જેઓ પડકાર ગુજરાત પ્રોજેક્ટના ડાયરેક્ટર પણ છે. આપ શ્રી એ 800 જેટલા ઇન્સ્ટ્રક્ટર એપોઇન્ટ કર્યા છે અને તેમને પ્રશિક્ષિત કર્યા છે તથા પડકાર ટ્રેનિંગ માટેનો અભ્યાસક્રમ નિયત બનાવ્યો છે. આપ શ્રી US માંથી મટીરીયલ આર્ટમાં PhD કરેલ છે તથા FBI માંથી વુમેન અગેન્સ્ટ રેપ એન્ડ ડોમેસ્ટિક એબ્યુઝ ટ્રેનર તરીકે સર્ટિફાઈડ થયેલા છો. આપ શ્રીને ટેકવાન્ડોમાં 3rd ડેન બ્લેક બેલ્ટ પ્રાપ્ત થયેલ છે. એમનું પણ આપણે એકવાર સ્વાગત કરી લઈએ. આભાર વિદ્યાર્થીઓ.